શિસ્તબદ્ધ પક્ષની છાપ ધરાવતા ભાજપમાં હવે ઉલટી ગંગા વહી રહી છે। ભાજપના જ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માને નવસારી ભાજપના જ કાર્યકરે નોટિસ ફટકારી દીધી છે। વાત એમ છે કે તાજેતરમાં યોજાયેલી મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાર સ્લિપમાં ઉમેદવાર માધવીબેન શેઠના સ્થાને 20,000 કોપીમાં મિનલ ભરવાડની તસવીર પ્રસિદ્ધ કરવામાં આવી હતી। હવે મિનલ ભરવાડે પોતાના વકીલ મારફતે વિશ્વકર્મા સહિતના હોદ્દેદારોને નોટિસ ફટકારી। ન માત્ર પ્રદેશ ભાજપ અધ્યક્ષ વિશ્વકર્મા પરંતુ નવસારી શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય અને વિજેતા ઉમેદવાર માધવીબેન શેઠને નોટિસ ફટકારવામાં આવી છે, જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે કે એક સપ્તાહમાં 2 જાણીતા દૈનિક સમાચાર પત્રમાં લેખિતમાં માફી માંગવામાં આવે, ભવિષ્યમાં આ ફોટાનો ઉપયોગ ન કરવાની ખાતરી આપવામાં આવે અને માનહાનિનું વળતર ચૂકવવા માટેની પણ માંગ કરાઈ છે। આટલું જ નહીં, જો માફી ન મંગાય તો કાયદેસરની કાર્યવાહી કરવા માટેની પણ ચીમકી ઉચ્ચારી છે। આટલું જ નહીં, ભાજપના આ કૃત્યથી મારી પ્રતિષ્ઠાને નુકસાન થયાનો પણ મિનલ ભરવાડે દાવો કર્યો છે।